પછી તો ભગવાન આ ગોપીઓ ગાયો દોતી હોય ને જોવે કે ભાઈ આ ગાયોને આ રીતે દોહન કરી અને બધું દૂધ દહીં માખણ આ બધું બને છે, આ તો બધું મથુરામાં જાય છે, અને મથુરામાં કંસ તો આનો બધો દુરુપયોગ કરે છે, એટલે બધું મથુરામાં ના પહોંચે એના માટે ભગવાને સુંદર મજાની વ્યવસ્થા કરે છે. બધી ગોપીઓને હેરાન પરેશાન ભગવાને કરી નાખી છે. જેટલી ગોપીઓ જે ગાયો દોતી હોય એના પહેલા બધી ગોપીઓના ત્યાં પહોંચી જાય અને એમના વાછરડા હોય ને બધા છોડી દે. વાછરડા છોડી દે એટલે સીધા ગાય જોડે જાય ને ગાયને ધાવી લે, બધું દૂધ વાછરડાઓ પી જાય. ગોપીઓ દોવા જાય તો દૂધ જ ના આવે. એ બોલે કે ભાઈ આવું કેમ થાય છે? ત્યારે જોવે ખબર પડે ત્યારે તો ઓહો, વાછડું કોને છોડી નાખ્યું? તો વાછડું છોડવા વાળું જ પકડાય નહીં. બધી ગોપીઓ એકબીજાને વાત કરે કે આજ તો અમારે વાછડું છૂટી ગયું, કે અમારે ગાયનું બધું દૂધ હતું એ વાછડું પી ગયું તો અમારું દૂધ જ આવ્યું નહીં. પેલી ગોપી કે મારે આવું થયું છે, પેલી ગોપી કે મારે આવું થયું છે. તો વિચારમાં પડી કે આ એક નહીં કોક આ કૃત્ય કરવા વાળું છે, કોણ છે એને પકડીએ. ત્યારે બધી સંતાઈ નજર રાખી ત્યારે ખબર પડી ઓહો આ તો આપણે લાલજી મહારાજ છે. એટલે લાલાને પકડે છે. લાલાને પકડીને બરાબરનો કાંડ મચેડે છે કે આવી રીતે વાછડા છોડી દે છે તું, ચાલ યશોદા માતા પાસે. કે તો યશોદા માતા પાસે જવાનું કીધું. ત્યાં તો બધી ગોપીઓ લાલાનો હાથ પકડીને યશોદા માતા પાસે લઈ જતી હોય છે. ત્યાં તો રસ્તામાં એક બીજું છોકરું રમતું હોય છે, હલકે રહીને ભગવાન એનો હાથ પકડાઈ દે છે, ત્યાંથી રફુ ચક્કર એટલે ત્યાંથી તરત નીકળી જાય છે. એટલે ભગવાન ત્યાંથી નીકળી ગયા અને ત્યાં આગળ બધી ગોપીઓ તો યશોદા માતાના ત્યાં પહોંચી કે જો આ તમારો લાલો, અમે દોવા બેસીએ પહેલાં બધા વાછડા છોડી દે છે અને આ રીતે હેરાન પરેશાન કરે છે. તો યશોદા માતા તો જોઈને હસે. એટલે બધી ગોપીઓ વિચારમાં પડી કે કેમ તમે હસો છો? કે આ જુઓ આ મારો લાલો થોડો છે, તમે કોને લઈને આવી છે તો જુઓ. કે તાર તો જોઈએ તા તો કોઈ બીજો બાળ ગોપાળો હોય છે ત્યાંનો ગોકુળનો. ત્યાર તો નંદ ગોપાલ તો અંદરથી માખણ લઈ અને કટોરામાં માખણ ખાતા ખાતા બહાર આવે છે. બધી ગોપીઓ આમ જોવે છે કે ઓહો નંદલાલા તો અહીંયા છે. તો ગોપીઓને જોઈને પોતાની આંખોની ભ્રમરો ઊંચી કરીને આમ ગોપીઓને કે જોવો જોવો. એટલે આવી કૃષ્ણ પરમાત્માઓ બહુ લીલા કરે છે. પછી તો ગોપીઓ જે છે ભગવાનના મિત્રો પણ બની ગયા ને મિત્રો બની ગયા છે. એટલે બધા મિત્રોને કહે છે કે આમ નંદ બાબા જેવી રીતે પોતાનો આખા ગામનો વહીવટ કરે છે એવી રીતે આપણા બધા મિત્રોમાંથી એક મિત્ર એવો હોવો જોઈએ કે જે બધા એ કે ને એમ કરે. તો બધા બાળ ગોપાળો કે અમાર તો લાલા તું કે એમ કરવાનું. જેમ નંદ બાબા આખા ગામનો વહીવટ સંભાળે છે એવી રીતે અમારો સરદાર તું જે કે અમારે કરવાનું. અમારો ગુરુગણ, મિત્રગણ, ભાઈગણ, બંધુ જે ગણો એ તું એમ કે અહીંયા ભૂચકો મારી દેવાનો એટલે અમારે મારી દેવાનો, એમાં વિચાર કરવાનો નહીં. એટલે તું કે એ બધા કાર્યો અમારે કરવાના. લાલો કે પાકું? કે હા. કે ચલો આપણે માખણ ખાઈએ. બધા બાળકો હતા ચલો યશોદા માતાના ત્યાં તો લઈ જાય છે લાલા. હા માતાના હાથનું માખણ ખાવાની બહુ મજા આવે છે. એટલે લાલો કે માતાના હાથનું નહીં તો આ ગોપીઓના હાથનું માખણ ખાવાનું છે. તો કે ગોપીઓ આપણને કઈ રીતે માખણ આપે? અરે માખણ માગવાનું જ નહીં, આખી ગોરી લઈને બહાર સીધા ઘરમાંથી પછી આવીને શાંતિથી અહીંયા કદમના ઝાડ ઉપર બેઠા બેઠા ખાઈશું. બધા કે નાના લાલા હો પકડે જઈએ તો માર પડે. એટલે કે એ શું ડરવાનું? હાલ તો તમે કીધું કે લાલો કે એમ કરવાનું, તો પછી હું કહું એમ જ કરવાનું તમારે. ચલો મારી સાથે. તો ભગવાન બધા બાળ ગોપાળોને લઈ ગયા અને કે જો આજુબાજુમાં કોઈ આવતું નથી ને. એટલે આજુબાજુમાં જોયું ને કોઈ આવતું જોયું નહીં. એટલે તરત જ ભગવાન શ્રી કૃષ્ણ બીજા બાળ ગોપાળો સીધા ઘરમાં પ્રવેશ કર્યો અને ઘરમાં પ્રવેશ કરીને આખું જે માખણનું માટલું હતું એ લઈને સીધા બહાર સીધા કદમના ઝાડ ઉપર આવી અને પછી બધાએ માખણ ખાધું. બધાને કીધું બોલો કેવી મજા આવી? બધા કે બહુ મજા આવી. બસ કાલથી આપણો નિત્ય કાર્યક્રમ આ, જે ગોપીનું ઘર સોનું દેખાય ત્યાં ઘૂસ મારી દેવાની અને જેટલું માખણ આવે માખણ લઈ લેવાનું, માખણની મટકી લઈને કદમના ઝાડ ઉપર આવી જવાનું, અહીંયા ખાવાનું.
એટલે આ તો બધી ગોપીઓના ઘરેથી માખણના મટકા ઉપડવા માંડ્યા ધડાધડ. એક ગોપી, બીજી ગોપી, ત્રીજી ગોપી. અને સવારે પાણી ભરવા જાય એટલે બધી ગોપીઓ કે આજ તો મારા ઘેર જબરું થયું. કે શું થયું? કે મારું તો સુંદર મજાનું માખણનું મટકું, એટલું માખણ બનાવીને મેં મૂક્યું હતું, પણ આખું ગાયબ જ થઈ ગયું. ક્યાં માખણ જતું રહ્યું એ જ ખબર ના રહી. બીજી ગોપી કે તારે એવું થયું? 2 દિવસ પહેલાં મારા ઘરે આવું થયું હતું. પેલી ત્રીજી ગોપી કે મારા ઘરે પણ આવું થયું હતું. એટલે બધી ગોપીઓને ખબર પડી ગઈ કે આ નંદના છોરાના જ વાના હોય, એના સિવાય આવું કોઈ કરે નહીં, આ કાનુડો જ હોય. એટલે બધી ગોપીઓએ પાકું કરી નાખ્યું. ત્યારે એક ગોપી કે આ બધા તમારા માખણના મટકા તો મેં કદમના ઝાડ આગળ જોયા, ત્યાં તો બધા ફૂટેલા મટકાઓ પડ્યા છે, નક્કી આ ટોળી ત્યાં જ બેસતી લાગે છે. તો બધી ગોપીઓ ધીમે ધીમે આમ જોઈ રહી. ત્યારે ખબર પડી કે ઓહો આ તો માખણ ઉપાડીને લાવે છે, ખાય ને જેટલું વધે એટલું તો બધું વાનરોને ખવડાવી દે છે, એટલે માખણ આપણું અહીંયા પૂરું થઈ જાય છે. એટલે બધી ગોપીઓએ કહ્યું, વિચાર કર્યો કે આ માખણ આ છોકરાઓના હાથમાં આવે જ નહીં ને એવું કરીએ. એટલે માખણની મટકી હોય છે ને એ ઉપર બાંધવાનું ગોઠવી દે છે, જ્યાં પહોંચાય નહીં એ રીતે. ઘણી આમ ઉપર બાંધે એટલે કે પહોંચાય નહીં, પહોંચાય નહીં એટલે ક્યાંથી ખાશે. એટલે બધા છોકરાઓ બાળ ગોપાળો હતા એ બધા ગોવાળો છે એ ગોવાળોની ટોળી લઈને ભગવાન ગયા. અને જ્યાં માખણ લેવા જાય છે ત્યાર તો માખણ તો ઉપર બાંધેલું છે, છોકરાઓ પહોંચાતા નથી બધા. એટલે ભગવાન બધાને લઈને કદમના ઝાડ પાસે આવ્યા. ભગવાને કીધું કે આ માખણ તો આપણે ગમે એટલું અધર બાંધ્યું હોય ને તો પણ ખાઈને જ રહીશું. એટલે કદમના ઝાડે કીધું કે બધા તમે એકબીજા ગોવાળો છે ને એકબીજાના હાથ ઉપર હાથ આપીને ગોળ કુંડાળું બનાવો. એટલે ગોળ કુંડાળું બનાવ્યું કે બીજા હવે ગોવાળો એના ઉપર ચડો. એટલે એના ઉપર ચડ્યા. તો એના ઉપર ચડતા ચડતા અડધા તો જે પડ્યા ને તે કોઈને હાથે વાગ્યું ને કોઈને પગે વાગ્યું. પણ ભગવાને કે આવી રીતે જો ચડવા જશો ને બરાબર તમે વ્યાયામ જે આ કહેવાય અને આ જે કહેવાય એક કળા કહેવાય. એટલે આ કળા તમારે શીખવી પડે બધાએ. એટલે એના ઉપર ચડી જાઓ ને એના ઉપર પછી હું ચડીશ ને ત્યાંથી આ કદમનું ઝાડ છે એના ઉપર આખો હું ચડી જાઉં, એવી આપણી એક પાક્કું કાર્ય થઈ જાય પછી આપણે માખણ ખાવાનું શરૂ કરીએ. પછી આવી રીતે સીધા જેના ઘરમાં જઈએ એટલે આવી રીતે ચડી જવાનું અને સીધું માખણ હાથમાં આવી જાય એટલે હું ફરર ફોમ બોલું એટલે નીચો ઉતરું એટલે મટકી લઈ અને સીધા કદમના ઝાડ પાસે. અને એવી રીતે પછી ભગવાને જે લીલાઓ કરી બધા ગોવાળોને એવા સંયુક્ત રીતે ટ્રેન કર્યા અને એવી તાલીમ આપી ભગવાને કે તાલીમ પ્રમાણે બધા ગોવાળો ફરર ફોમ કરે એટલે તરત જ આમ બધા ગોવાળો ગોઠવાઈ જાય, એના ઉપર બીજા ગોવાળો અને એના ઉપર ભગવાન, અને સીધું માટકી આવે એટલે નીચે લઈ ઉતરીને ફરર ફોમ કરે એટલે બધા ત્યાંથી ગાયબ. એટલે એવી રીતે એક એક ગોપીઓના ઘેરથી માટકા ઉપડવા માંડ્યા. ગોપીઓ તો હેરાન પરેશાન થઈ જાય કે શું કરવું. બધી ગોપીઓએ વિચાર કર્યો કે આપણે આમને રંગે હાથે પકડીએ, એના વગર યશોદા માતા માનશે નહીં. એટલે તરત જ ગોપીઓએ શું કર્યું કે નજર રાખી કે હાથે કરીને 1-2 ઘર ખુલ્લા રાખ્યા. અને જેવા છોકરાઓ બધા ત્યાં ગયા એટલે તરત જ બારી વાખી દીધી, બારણું બહારથી વાખી દીધું અને કે અહીંયા યશોદા માતાને જ લઈને આવીએ. એટલે ભગવાનને એમ થયું કે યશોદા માતાને થોડી લીલા તો બતાવવી પડે. એટલે યશોદા માતાને લઈને બધી ગોપીઓ આવી અને લાલાને તો ચારે બાજુ માખણ ચોટેલું જોયું કે જો તમારો આ છોરો કેવી રીતે અમને હેરાન પરેશાન કરે છે. એટલે યશોદા માતા તો ખૂબ નારાજ થયા. યશોદા માતા કે લાલા, આપણા ઘેર આટલું બધું માખણ છે, આટલી બધી ગાયો છે ને આટલું બધું માખણ છે, તારે માખણની ચોરી કરવાની ક્યાં જરૂર છે? અને તારે તારા મિત્રોને ખાવા હોય તો આપણા ઘરેથી ખવડાય. આવી રીતે બધી ગોપીઓને કેમ હેરાન પરેશાન કરે છે? જા, મારે તારી સાથે નથી બોલવું. એમ કરીને માતાને તો એટલું બધું દુઃખ થાય છે. એટલે માતા તો રીસાઈ ગયા. એટલે મા યશોદા આગળ આગળ અને લાલો પાછળ પાછળ. મૈયા મોરી मैं नहीं माखण खायो, यशोदा मैया मैं नहीं माखण खायो. मैया मोरी मैं नहीं माखन खायो,
यशोदा मैया मैं नहीं माखन खायो। मैं बालक बहियन को छोटो, मैं बालक बहियन को छोटो, विध विध घर नहीं जायो। मैया मोरे मैं नहीं माखन खायो। यशोदा मैया मैं नहीं माखन, मैं नहीं माखन खायो। અને આવી રીતે માખણની લીલા કરી અને ભગવાને દરેક ગોપીઓ છે ગોપીઓના ચિત્ત ચોરી લીધા છે. ગોપીઓ જ્યાં ભગવાનને જોવે નહીં ને ત્યાં સુધી એમને સહેજ પણ આનંદ ના આવે. નિત્ય ભગવાનના દર્શન કરવા જોઈએ.